ડેરીનો પગાર આપતો થઈ ગયો હો અને પૈસા આવી જાય ખાસા બધા. પાટણ જઈને ખાતર લાવવું ને ખોન લાવવું, બાજરી લાવવું ને લુગડો લાવવું ને બધું ખાંસી બધું લાવવું હોત તો રિક્ષા હક નહીં શીખે. રિક્ષા જલ્દી આવે તો સારું. રિક્ષા આવતી નહીં, મારા મોડું થાય. હા રિક્ષા કાકા ફોન લાવજે. મારા કોમ હોય જલ્દી અર્જન્ટ ફોન કરું મારે યાર. લોક ખોલે જલ્દી હાલો કાકા. લાવો ને તમે લોક ખોલે ને. તમારે એવું કોમ કર્યું? તારફળ કઈ છો તો હલો હલો એ કોઈ તારું મર્ડર કરી દેવાનું અને હવે તું જોઈ તું અમુક પડે તને ખબર હે ને તું હવે તારું તું કોમ કરી જ દે. હું હવે તારી વાત સાઈડ પછી લો કાકા પૂછું કાકા આવું તારફળ કરે તો હેરે એટલે હું જઉં પછી વાત કરું. એટલે હારું કોક તો લોતા લાગે. કાકો ફોન કરીને કરે મારવાની વાત કરતા હતા. આ દુઃખ તો ડોબો વાળા એવું ના થાય ને કે મરી જાય હું તો વચમાં. એ તો દેખા જાય કે પાટણ જવા દે મને તો તારું. રિક્ષા કઈ નહીં આવતી. અડધો કલાકથી હું તો ઉભો રહ્યો કંટાળે એવું કહું અમને તો રિક્ષામાં સકરાવ છે કે તો તારે કયો ફોન આવે? એટલે તારી પેલા કાકે ફોન કરે તો એરો જ લાગે હતો. ઉપાડો તો દે. હાલો હાલો. હા કોણ બોલેલા તું? તમે ફોન કરો. તમે કોણ બોલો? હું તો ગમે તે બોલતો તું. હમણાં ધમકી કે ના હાલતો તો મારવાની? હા ધમકી હું ચો હાલી તો પેલો બીજો કાકા હતા ધમકી હાલી. એટલે આ કાકો બાકો જો તેલ લેવા તો ચો આવી મને કહેજે તું. હું તો રોડ ઉપર બહુ પણ યાર હું ફોન નહીં કર્યો તો યાર. પંખા નહીં કર્યો તો પેલા કાકે ફોન કર્યો મારા ફોન માં. એ મારા કોઈ બહુ જોવા નહીં. તું ચો આવી કે હું હાલ જ આવું કે હાલ જ. હું તો બોરા રોડ ને પાટણ ઈકન ઉભો. હા તો એટલા ઉપર આજે હું હાલ જ આવું. હું તો ઉપર પણ મારો કોઈ વોક નહીં યાર. વોક વોક જો હું હાલ જ આવું. તું ઉપર જ હાલ જ. હા રોડ આવો તો ખરા. તું મેલ ફોન ને. આ કાકાને ફોન આલી હું તો વેટાઈ ગયો યાર. આ સેવા કરી હું તો મને મેવા મળવાની હવે. આમાં બંકો શીખે એવું જ તો મને ધમકાઈ નાખ્યો. આવશે તો માથા ભારે છે તો મને તો ભમાઈ દે. પણ આવશે તાર વાત તો જોવી પડશે ઘણી વાર. હું આવતો આ બાદ ઉભા રહી અમે આવશે. હા જગ્યા આવી તો જઈ. હવા શીખે કેટલા હવા મને ફોન કર્યો કેટલા જો. હા તો કાકો ઉભા તો થઈ મને જવા દે. રંગ જોમે કે સંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય તો આ ડોહો જોમે ગયા. કાકા બોલો કાકા. આટલામ કોકે ફોન કોકે કર્યો તો તમને ખબર હે? ફોન તો મારા ફોન માં કર્યો તો. પણ હું કાકા તમારે કયો તો ખરા. તું એ ફોન કર્યો? હા હું નહીં કર્યો કાકા. કાકાને કર્યો બોલ. કાકો આ એને ફોન કરીને આવી જાય. ચિયો કાકો રહ્યો? બીજો હતા એ કાકો. હા કાકા મને ખબર નહીં પડતી લે. તું ફોન જીના જીના હાલ દઈ. હા પણ હું ફોન નહીં કર્યો કાકા. મારો વોક નહીં કાકા. તો મારો કોઈ વોક નહીં કાકા. મને મારશો નહીં તમે. ખબર નહીં પડતી લે તને. મારો ધમકી આલી તું. હા તો મેં ફોન નહીં કર્યો કાકા. પેલો બીજા કોઈ કાકો આવ્યા ને હળફળ કરતા કરતા એને ફોન કરીને જતા રહે. કાકો હતો તું છે હું નહીં ઓળખતો યાર. કાકા હમારો તમારી મર્યાદા હમારો. તને ખબર નહીં લે. કાકો હાલે રંગ જોમે કે સંગ જોમે પણ આ આભાની એન્ટ્રી થાય ને તો આખું નોરતા જોમે હો ને. તમે બોલ્યા મને નહીં ખબર. તમે ગમે તે પણ આપણે બંકાન મને ગોચાર તું ગમે તે કર. ગરમી ના કરશું કાકા. તો તમે કહી દો ગરમી ગરમી અમારો લે હજુ કહું હું ફોન નહીં કર્યો. તમે નાની પાડી મુએ અને ગરમી ગરમી તો નહીં કરે. ગરમી કરી તું તો કાં જવું તો તમારે હટજો હડો. તું હેડ હટજો હડો. ખબર પડતી નહીં જોકી. અરે ઓ વડીલ પણ તમે હની વાત કરો. એમ તો કહો 2 મિનિટ વયો હની વાત કરો. કયો હું ફોન કર્યો નહીં તમે મને કેમ થાપાવો? એ મારે શું જોવાનું કે પણ મેં ફોન નહીં કર્યો. પેલો કાકો યાર ફોન કરી નાખી ગયો. મારા તાર મોહી ફોન આવ્યો કે નહીં તો હું તને ઓળખું લ્યા. હું કાકા ને ઓળખું લ્યા. તો જે વાત કરી બુડા કાકો યાર થોડો બીવણો એટલે હું ફોન આલે બીજું કોઈ નહીં. ખબર નહીં પડતી કે આપણે કોકના ફોન ના લે. હું તને ઓળખું કે કાકા ને ઓળખું. ફોન તાર મોહી આવ્યો તો હું તને ઓળખું કે તારો નંબર હે મારા અંદર. બોલ કાકો યાર આવી તો હું ઓળખી પાડું તો કોઈ નહીં એવું. એ મારે હું જોવાનું તું કાકા ને લાય ગમે તે. કાકા લાવું તું જો મહિની વાત કરશો ને જો તમે કહી દઉં. જો લ્યા તું વાત ના કરજો ખોટી. જો કાકા અમારો જો તમે કહું હતું કે વાત કરીને કે વાત કરીને ફોન આલે ખાલી મારી ભૂલ. એ ભૂલ મને હું થોડું ભૂલ ને ઓળખું લ્યા. वो तारी मोनो भैया मन तू फोन ये काका देता जा काको तो ही लाव यार काको देता रहे यार
નકર હું તો પોલીસ કેસ કરું. પોલીસ કેસ ના કરવાનો હળી. હું પોલીસ કેસ તોય કરાતો છે. કાયદેસર હું તો પોલીસ કેસ કરે. પોલીસ કેસ ના કરાય. અરે પોલીસ કેસ કર. હું તો હેડો ઇન કર. એવું નહીં કાકા, તમારે યાર પટાઈ દઈએ આપણે. કશું એમ નહીં પટાવ. સમજો કે યાર પોલીસ કેસ નહીં કરો. મારે કે ભૂલ છે તમે એમ કયો. ના ના, હું તો પોલીસ કેસ તું તાર ઓ કાકા, ઓ કાકા, આપણે પટાઈ દઈએ હવે. જે પોત પછી તમે લેવા હું તમને આપી દઉં. પટાઈ દઈએ આપણે. આમ તો વડીલ મારે આબરૂના 10,000 થઈ તો ફટલા વડે. કાકા યાર હું યાર 10,000 લઈને તો આ ટાઈમ લાવ હેડ્યો. એટલે મારું જોવાનું. એટલે પોચ રાખો કે મેં સમજો કે યાર પોચ નહીં 10 લાય. નહીં યાર 10 તમે સમજતા નહીં યાર. હાર પોટ લાય. હાલો લાય ને કપડા. તમે યાર કોકને અટાવી લેવા જાવ તો પાટણ ફટાફટ લાય. અલે હાલું શાંતિ રાખો કે યાર તોડી નાખશો પૈસા તમે યાર. હા ખાતા નહીં. શાંતિ રાખો કે નહીં હાલ તો હું હાર ગણ. એક તો કોઈ ભૂલ લઈને હું તો 5,000 ની ચોટી મળતો. પોચે પછી રેડી આ 5,000 રૂપિયા. ઓકે લાઈના કમળા. ફોન બંધ ના કરતા પોલીસ ને. પેલો કાકો તો ભેગો થાય ને મોમ ના આલુ કાકા તો એ કાકા વાકા હું નહીં ઓળખતું. તાર જે થાય ને એ ગોણી લેજે. બજાર ઉપર તમે નીકળો. ઉપર નીકળો કે પૈસા નહીં આલ્યા દે ના કરજો. તમે નીકળો ઉપરો. હું તો જોયો વાત આવી જાય બરોબર. આ હેડો આપણા કોમ થઈ ગયું. મારે તો લેવું ખાવું કોઈ રૂપિયા 5,000 ની ચોટી છે. 5,000 માં લઈને પાટણ જાય શું આવશે? કોઈ હડશે નહીં આવે. તો કાકો હશે તો આવે ખબર ના પડી. રૂપિયા 5 ની ચોટાડી મને તો પાટણ જવું કે ના જવું મને તો ખબર પડતી નહીં. બજારમાં જઈને હારું શીરો ને બીરો પરસાદ જબર ગાતી હે તે શિકાર કોકની નજર લાજી હું તે હમણાં મોદો રહું. હું બહુ ગરીબ હું અને મારા ઘર નંબર બધું યાર ફોન નંબર બધું વેચી મારી મી તો મારે દવાખાને એવું આવ્યું ને શું કરું? તમારો ફોન આલો કે મારે ફોનમાં અર્જન્ટ વાત કરવી. હા લે તો હલો કોણ હે પેલા તું? હવે તું તો જોઈ એ તો જોઈ લેજે તું. કોને ધમકી હાલતો હતો ને એ તો તારું કામ તો પટાવવાનું જ છું હું. હવે તારું કામ આવેલું છે. હવે તું જો ખાલી પટી જો ને ફોન કર્યો ના કહેવાય. મારો બેટો ખાપડ જેવો આવ્યો તો ફોન કરીને જો લોચા ના કર્યા જો આજે તો દેખા જાય આ તો કોક ને આડાવડો ફોન લગાવ્યો તો મારો બંબો ફીટ થઈ જાય. વાગતા આવશે એટલે મારો બેટો પેલો ભાઈ એવો ઢીસકોણ હા તે હાલ દુખાય જબર બેહવું પડશે. પણ છાતી એવું દુખાય ને પેલો છાતીમાં ઢીસકાઈ જતો. ઓ બાપા રે ઓ હેડા તું નહીં થાચી રહ્યો છું. પેલા ભાઈના ફોન આલે તો ગરીબ ગાય જેવો હતો પણ મારો બેટો મોપતો આપતો હતો અને ફોન આલ્યા પછી આ તો કોકને ધમકાવતો એવું લાગતો હતો. કોક અવળા ઓકળા વેટાડી ના જોવે ને મારો મરો થઈ જાય ને કે પછી વખો આવી જાય તો લોચા પડી જાય. કે હારું હવા બાર થયા ઘેર જવું હન એટલે હાય આ તો પેલો ભાઈ લગાઈને જોઈએ ફોન આવ્યો. હાલો હા કોણ તું? વડીલ કોણ બોલ્યા તમે? તારો બા બોલું. તું તો એમ કે જીપ તું? અલ્યા બકા મારો બા ઉકલી જતો 3 વર્ષ શું બા પીછો નવો પાછો. તું દોઢું ના બોલે તું તો એમ કે ને તું હમણાં ધમકી ના આવતો તું. અલ્યા ધમકી બકા હું તો કોઈને નહીં આલી. એક પેલો ભાઈ ફોન આલ્યો એ અને હું તો જાણતો નહીં અમાય એ મારા નહીં જોવાનું. તું તો મને ફટાફટ બોલ. હું હાલ જ જીકણ આવું. હું આ નાથી પડ્યું છે ને બેઠો હું થાચો હું. હા તો એ નાથે બેસ. હું હાલ જ આવ્યો. હા તે આવો હેડો બધો હા નોમ સબુસ એ સબુર હોય કે બબુર હોય હું ઈકણા હું તું ઈકણા બેસ હાલ જ. અલ્યા બકા હું તો અમે કંટાળેલો હું નાખી દા હું તો નાથી વાંચી. હા તો બેસ. હું હાલ જ આવે. મેલ ફોન મેલ તું. સારું હા આવો ભાઈ એ જય શ્રી કૃષ્ણ. રંગ જોમે કે સંગ જોમે પણ જો આ ડોહા હાથમાં આવી જાય તો મારી ત્રીજો તે સુધરેલી છો ને. વડીલ એ ફોટા પાડશો નહીં. શું નામ તમારું? ઓ તમારું નામ હું? મારું નામ સબુર. સબુર? હા દાડો ઉઠ્યો છે આવે બધા પાટો ગળપો થોડો ટોકારા હું ચાલે ભાઈ હું વડીલ હું જીબ્બા જો. તમારું નામ સબુર ને?
હા? બોલશું બકા અલ્યા બેહી તો ઓમ ફોદાકી પણ હું સલ્યા ફોદાકી તાર ભાઈ કોણ આવ્યો તો મારા અંદર બોલવું હતું કે અલ્યા તું ધમકી બકા. ચા મારતો તો મને એમ કે બોલ ધમકી નહીં આલી ભાઈ, ધમકી નહીં આલી, મને તો ખબર નહીં. આ ચોક ડોહવા થઈ નીકળ્યો એને ફોન કર્યો બકા માર મોય, હું તો જોણતોય નહીં. ક્યારથી કંટાળેલો છું. અલ્યા, વાના મારે શું કરવાનું? મને પછી ઓમ થાય. કોને કીધું? અલ્યા, અરે મારે હોમે પડ આપણે શું હતું તારા કશું ઓમ કરીને બુએ ગોમને બંકો છું. હા તારા મને કઈ તું ઓમ કરે એટલે કદી વઈ જાઉં લે ઓમ લે અમે ઓમ કરીએ. અરે અખરી નોટ લાગવા બોલતા નહીં એટલે આ તો મારા બેટા એકદમ ફાટો દઈ ગયો, અળબો દઈ ગયા. ઓ તો અળબો તો ખાવા જીવાય લે અમે. તું કે તારા શું હતું તારે એમ કે મને પેલા તું ધમકી કે ના હાલતો એમ કે આલ્યા ભાઈ વાપર, હું ધમકી નહીં આલી. આ તો પેલો ચોક ડોહલાય અમે ફોન કર્યો હોય ને, હું તો જોણતોય એ નહીં. ડોલા તું મારા આગળ લાય લે પણ ડોહો તો હું તો એના પાસે ફોન હું તો ઓળખતોય નહીં. એ મારે હું જોવાનું કે પણ એ તો મારો તો વિચાર આ તો હું તો તું સેવા ગમે તે કરી કરે. યાર. એ પેલા ડોહાન માર હોમું લાય તો હું તને છોડે ના કે હું તને છોડે અલ્યા નહીં. પણ ડોહાન ચોઈ લાવું હું. આ તો બાપડો ધરતો આ તો કે મારા દવાખાનું આવ્યું હે, મારે બૈરું મોડું પડ્યું હોય એટલે હું રાજી થઈ ગયો. મોકલે બકા તને તારી તકલીફ હોય તો આપણે મી ફોન આલ્યો. અરે હું તો નહીં અરે અલે એમ કરે ને કે માર જેવું કરે ને કે અલ્યા દઈ નાખી માર જેવું કરે ને કે તું તું આમ કરતો હતા અમે હું તું પેલા આમ કરશે. મારે એવું નહીં કરું તું પેલા ડોહા લાય અલ્યા ડોહો બહુ નહીં લે, ગરમી કરી નહીં યાર. તું ડોહા લાય કો તારા મને અમે કોઈ હાથો ના છૂટા છીએ પછી કે ડોહા લાય. એવું નહીં. એ ડોહો જો મરચું લેવા એ મરચું લેજો કરદા લેજો મારે નહીં જોવાનું. આજે એમ નહીં મને આજે મારે કોઈ કરવું પડશે. તું અમને કે છે તું મોન તો તમને વાર કેવું હા 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 તું કે બોલ ખબર નહીં પડતી તને? ખબર નહીં પડતી? ખબર નહીં દઈ પડતી? નહીં લે, દઈ નહીં. તારા મને મુએ ગોમનો ડોન છું, ડોન હોય તો મારે શું જોવાનું? પણ આ તો થોડી મજબૂરી છે એટલે ડોન પણ છોડી દીધું. મારે બીજું કશું એટલે આ જોવાનું તો મારા મને બેટા ચકલાય બાદ થઈ ગયા લ્યો. પેલા ચકલા બાજ જ એમને નહીં બનાતું. તું ખાલી ગોમમાં પૂછ લેજે, આ ઇતિહાસ પડ્યો હ. અલ્યા મારે ગોમ લે, ગોમ આ નહીં જો, પૂછવું. આ તો વાતે ઓમ કરી દે ઓમ એવું તો મને આવડે લે. તું મને પેલા લઈ આલ. એટલે ડોહો મને બકા કાર ચલા ને કે વળી કાર ચલા કે આ કાર ચલા ને કે કાર ચલા ને કે તું હેડ કેટલી મગા હેડ અલ્યા એ વડીલ મરી જાય બાપા. કઈનું વાત તો મારા વાત પાડી તું કઈનું વાત તો મારા વાત પાડી. ઓ અલ્યા પાઈ જો છું તારી ગાય હજી તો તને માર્યો નહીં મુએ. અલ્યા બાપા તારી ગાય શું જે હોય કે હું તો હવે કંટાળેલો માણસ છું. આ તો ખાલી હમણાં કોણ હતું બોલાવા? અલ્યા કોઈ પણ નહીં કેતો લ્યા, ખબર નહીં ઓલ્યા જીવ લખું તું એ બકા મારો યાર તને વડી. ખબર નહીં પડતી કે મારા મું આપણે ના પડીએ. અલ્યા ખબર પડતી હોય તો આવા દાડા ના હોતા તારે. બોલ હેડ હવે. માર ખાઈ ખાઈ મરી જાય જે આવાય પાટવા આવે ઘેરે. માર કઈ કઈ નહીં હવે શું કરવાનું તારે કે અલ્યા બાબા તું કહીએ કર લે ગાય છે તારી. કશું નહીં 5000 રૂપિયા નિકાલ કર. તું કઈ લાવું એ માં રોય ને કી તું રોય ને કી તું. હું બહુ ગરીબ છું, બહુ ગરીબ છું ભાઈ વડીલ. અલ્યા આ તો મારા આગળ ભિખારી બની અલી ગયો. વડીલ તું આમ આમ કરે કે ભાઈ મને એવું જડ્યું નહીં રમડાતું બકસ. તું આપ શાંતિ વાતો કરતા ઓમ ઓમ ના કરશું. ઓમ ઓમ કરે ને પણ મને કર નહીં માથે. વાત પાર નહીં કી વાત પાર નહીં કી વાત પાર નહીં કી. પણ વડીલ આ વાત બધી સાચી, પણ તમે ઉભા રહીને વાત કરો સારું, પણ તમે ઓમ હલો હો પછી ઓમ કરો છો મેળાવા. અલ્યા એ તો માન કહેતો હો. વડીલ વધારે પૈસા નહીં પણ 3000 પર્યા લઈ 3000 નીકળજો તો ફટાફટ. હા ઓકે કરા પૈસા જા. બરાબર. આપણો તો મેર પડી ગયો. હવે તિજોરી ભરાવ થઈ રહી છે. ચાલો હા કાકો કોક ડાકમાં કાળું લાગે હ. પેલા કાકા પાણી પૈસા ઉઘરાણી હેડ્યો ને મારા પાણી પૈસા લઈ ગયો. મારે જવું પડશે આપડે ખોળભાઈ પા ને આજીવન પા જવું તો પડશે કાકા. હા ખોળભાઈ આજીવન ઘર આવી ગયું છે. ઓ ખોળભાઈ એ આ ને બધું આવતા આવો ને આ લૂન થઈ જવું છે. ચમ સા પાટણ ગયો તો બધું ખાતર ને બધું લાવવા ગયો તો. હા તો તમારી પાછો આવ્યો. ચમ એવું આપણા ગામમાં ગેંગ આવી ચીવી ચોર ગેંગ. અરે બે જણા આવ્યા
બરોબર એક થોડો આઈને ફોન કરે બીજો ચેડી આઈને પોલીસ ધમકી આવી પૈસા પડાઈ લે આપડે કોમ્પાઉન્ડ બેટિંગ કિસ્સા બન્યા તમારી એકલો અંગાત તો નહીં બન્યો? ના 2-3 અંગત બની હવે સુરભાઈ નહીં ઈવડે કોક એવી પડાયા પૈસા કે વાત મળી તો વાંધો નહીં, આ રસ્તો હા આપણા જોડે. કોક કરો યાર માં તો પૈસા લઈ ગયા કોણ સાહેબ યાર અને સુરભાઈ કેટલા લઈ ગયા? એ સુરભાઈ ની ખબર નહીં કોક લોચ્યા ઈ ને અહીંયા એનો રસ્તો હા આપણા જોડે. સબ કે યાર હું તો પાટણ હેડ બધું લેવામાં તો હટાડ્યું ખાતર બિયારણ નો 5,000 તો લઈ ગયું મને બરોબર. તમે કોક કરો યાર તમે આજે બોલી તમારે બાણ આપવું પડે યાર ત્યાં અને આપણે એનો રસ્તો કાઢીએ, આપણા પાસે રસ્તો છે. કોક કરો જલ્દી ફટાફટ યાર ગેમ ખૂબ વધી આવી ગયું એ હારણ કોક કરો મારા જોડે સાહેબ નો નંબર છે. બરોબર હું સાહેબ નો ફોન કરું. હવે ફોન કરીને હા તો આપણે કોઈ કરીએ હા એટલે સાહેબ નો બોલાવીએ. બરોબર હા ફોન કરો હલો, હા સાહેબ, આપણા ગામમાં આવો તે વારું ઓળખી આવી હે તે ધોળા દાડા લૂંટ ચલાવે. હા પણ તમે વૈકાણ આવો એટલે હું તમને બધું સમજાવું. હા જલ્દી આવો. એ હારો મારે ઘેર આવજો. હા બરોબર સાહેબ, આવું જ છું. આવીએ ને? હા કશું વાંધો નહીં આપણે ઇલાજ કરી દઈએ. કશું વાંધો નહીં આજીવન નું ઘર તો આયરું જ છે ગાડામાં જવા દે બોલો શું હતું કહો આપણા ગામમાં એક જ્યાં ગાય છે તે 2 પૈસે જાય. બરોબર તે એક રહ્યો ને આપ ગમે તે મજી આવીને ફોન કરો હા અને આપણે ધમકી આપે. એવું એમ બરોબર, એ જો હોમલ રહ્યો ને એ જો પછી પેલા ફોન કરે, જેના બધી ફોન કરે એને ફોન કરે બરોબર અને પછી એના પોલીસ ની ગાળા બી ગાળા કે મને ધમકી આપી પછી પૈસા પડાવવા. અમારે બી કાલે હા ઓહો આ રંગાભાઈ જોડે થયું, એવું એમ બીજા 2 ભાઈ જોડે થયું. બરોબર હારું હાડો તો હું તમે આપણા પોલીસ સ્ટેશન આવી અને એફઆઈઆર નોંધાવજો પણ હાલ હું કહું એમ કરો તમારે જે નંબર પરથી ફોન આવ્યો ને એને ફોન કરો પાછો હા અને એમ કયો કે તમે આપણા પેલી જગ્યા રહી ને એને એડ્રેસ આપણે પેલું ચોકડી રહી ને આપણે ઈકણ ચોકડી કે તમે ઈકણ આવો અને કે મારે કે પૈસા હાલવા નહીં તમે તો કના હાલવું બેમાં બે જણા પૈસા માંગો કના હાલવા એટલે કે તમે આવો તમે આવો પેલા જેને ફોન કર્યો એને અને જે બીજો ભાઈ હતો એને એમ કરીને ઈકણ બોલાવો અને પછી આગળ મૂકો ને એમ કરો તમે બરોબર બરોબર ફોન કરો એ ભાઈ ને બરોબર. તમારે ફોન કોઈ ફોન નહીં લાવ્યો તો સંભાળે માં તો પેલા ફોન માં પડ્યો હા તે લેતા આવ્યો ફોન લેતા લેતા બેઠા સાહેબ. કોણ ભાઈ હા ફોન લાવ્યો માર ભાઈ તો આવો કે ના ના, નવો નંબર નાખવો પડશે. તમે જે આ નંબર હતો ને તમારે માહિતી લગાવો મારા લગાવો અને સાહેબ મારો સાહેબ વાત કરે. બરોબર એ સારું કર્યું ને નંબર આરે ઓળખીને પછી ના આવ્યો લેવડાય હલો હા આ તમારે પેલા પૈસા લેવાના હતા તે પેલા ભાઈ કે મને હાલો ને તમે કહો મને હાલો મારે કના હાલવા ના પેલો ધમકી ભરે ફોન આવ્યો હા આ તો પેલી આપડે ચોકડી રહી ને એ ચોકડી પર તમે આવો એ કારણ તમારે પૈસા હાલ દે એ હારો હા આવો ફટોફટ ચપ્પલ પહેરવા ના રહ્યા હો હારું હવે બીજા ભાઈ પેલો જે તમારા હિસ્કોણ હતો ને એનો નંબર ના આવે એનો. એનો લાગી આપણે એ ભાઈ જોડે જ ફોન કરાવી આપણે જઈએ ચોકડી પર હટો કોણ ભાઈ આ બહુ તો તમારે મારે તપાસ મળે આપડે આજેવાને કોમ કરો પેલા બીજા ભાઈ ના લૂંટ્યા હતા ને યુવાનો નંબર છે એ તો આપડે ભાઈ બને હા તો યુવાને એકાવત બોલાવી લે આપડે એટલે હું સબૂત આપડે આવે ને હાથમાં ના ના, સાચી વાત. ફોન કરી દે સુરભાઈ. હાલો સુરભાઈ ચોકડી આવો ને સજા કરો ને તે 100 મહિના સુધી બહાર ના આવે
ના બરોબર છે. કોક તો કરવું પડે યાર. જેલમાં પથ્થર તોડતા હે ના ના સાહેબ સાચી વાત છે. આવા ઘણા બધા ફરિયાદો આવે છે મારા પાસે અવારનવાર પણ આ હાથમાં નહીં આવતા. આજ તો એવાને પકડવા સિવાય મેળવા જ નહીં. ના ના સાચી વાત છે. માર તો દાડો હાળો પાછો લાગે આજ તો મૂર્ખા ફોન કરી મને જવા દે પેલા જવા દે મારા કેટલો જીવ આવ્યો માછા ફોન કર્યો માછા શિખર કેટલા જો માછા દાડો કાઢ્યો તારો માછા નો કેમ ફોન આવ્યો આપડે રહ્યો માછા ક્યાં દે માછા શું કરી તું તો કઈ નો ફોન કર્યો બુરા કેટલી વાર થઈ વાર તો થાય ને તને આ તો આટલે આવવાનું હોય અને કેટલો આવો હ તો મને દાંત ચડો હ માછા તો મને હમે ફોન કર કરીને મારે તો પૈસા ખાસા ભેળા થઈ જાય જોકી અને મારો ભાગ આવજો પા આ ભાગ ના કેવું પડો જોકી માર તો તિજોરી ઉફાઈને જતી રહ્યા ને આજ તો હા મેળશે ના તો જબરજસ્ત મેળ હા બુડા નહીં જબર જ નથી લે દે ને કોક જોઈ જા કોનો ફોન આવ્યો કોને ફોન આવી મારું પર તો આપડે શું આઈડિયા ખતરનાક લાવી તો ચેવી આઈડિયા આપડી ખબર નહીં આ પૈસા થઈ જાય આ પોલીસ વાળા શું લૂંટ કરી આપતો આખું ગોમ ના તો લૂંટી લઈએ ગામ લૂંટી લઈએ એક કામ કરો આજે બોલો ચોકડી આવી જઈશ હા તમે આટલા બે હો પેલા બે જણા હાલ જ વકણ આવશે અને તમને તો ઓળખી ને રે મને તો ઓળખી લહડ આપડે પેલી બાજુ વાઠાન થઈ રહી હા તો આપડે ઈવાના ખોલભાઈ તમે વેકન ઉભા રહો સબૂત અંગાત જ પકડીએ બરોબર બરોબર સારું તમે આટલા બે અમે પ્રેરણા વાહન થઈ જઈએ એ હા બરોબર હા પારસી નો પા નાહી જાય ને ઓહો એ વાત સાચી તમારી માચા હેટકી ફટાફટ પેલી ચોકડી આવી જઈ હન આવી ગયા આપણે ચોકડી પર હેટકી ચોકડી આવી જઈ હન રંગ જોમે કે શંગ જોમે પણ જો આ બે માછા ની એન્ટ્રી થાય તો પેલો ડો જોમે લ્યો વડીલ બોલો શું કરો બેઠા છીએ. લ્યા બેહવાનું ના હોય હમણાં અરે મૂર્ખો નહીં લાગે મને તો હારે જ લાગે પૂછકી તું એને પૂછકી મૂકો વડીલ બોલો તમે ફોન કર્યો તો માછા ને તમે ફોન કર્યો તો હું અમે ફોન કર્યો હતો ને. તું એ ફોન કર દો દેહો લે આપડા વાત તો તું કરો. ફોન કર દો માછા સમજાય દેવાનો હા સમજાય દે તું બોલા વાત કરો વડીલ. શાંતિથી બોલો. ફોનથી વાત કરવાની જ આવતી નહીં અમારે જો પૈસા હોય પૈસા માટે તમે બોલાય તો પૈસા આલ દોડો તમે ફટાફટ લ્યા, એક તો પૈસા જ આલવા માટે બોલાયા મેં તમને તમને દેવાનું છું હવે એમાં. બરાબર પૈસા લાય માછા તો મારો હતો ના પૈસા કોઈ ના કરો માછા બરો પૈસા છે મારા જોડે પણ અડધા જ છે અડધા બીજા પાસે બોલાવું નહીં. હા માછે બીજા ના દે બીજા પૈસા લઈને જઈએ આપણે લ્યા, હલો. મારા જોડે પૈસા નહીં પૈસા લઈને આવજો એકણ ફટાફટ ચોકડી. બોલા કે જલ્દી બોલા કે હા, અડધા જ લઈ લેવા દે પેલા અડધા જ લઈ લો આપડી અડધા લઈ લે તું અડધા લઈ લેજે લાવો વડીલ અડધા લાવજો તો પેલા જોડો આમ ના આવો પેલા. લાવ પાછા લઈ લે કી હા લાવો કી વડીલ હાલો મને ગણવા દેજે બુરાઈ રંગાજી આયરા તો તા ને આ રે બે આયરા ને? પકડો પકડો મારે પૈસા પકડો પકડો. આ બે જાત છે તમે ઉભા રહો તમે ઉભા રહો. એ તમે આ સાહેબ નહીં મારી મજૂરી ના તને રૂપિયા લઈ જાય ટૂંપો આવ્યો લ્યા એ માછે અરે ચાલો કે ચાલો કીધા મારો કાળે માતો નહીં ત્યાં અરે રંગા હાલો સાહેબ હાલો યાર. તમે ધંધો મને આલો ને તમે. માછે 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 ઉગા દીધા ખાલી 2 મિનિટ ધંધો આલો બહુ મસ્ત શું આપણે લઈ રાખું હાલ ઓય હાલો ઓય હાલો. પાપડ જો કે મારા ડોશી મોજી પડી હન મારા માસી મોજી પડી હન તમે લેતા ના બધા ધંધા કરો હા ધંધો નહીં સાહેબ તમે ઓના તોબલો લઈ લો તો કેટલો નો હોય કેટલા લૂંટણી હશે મજૂરી કશું કરવી નહીં તમારે શરમ આપી જુઓ આવા ધંધા કરો અમે તો કેમ ધંધા કર્યા મજૂરી કરતો જે ધંધા કર્યા ચૂપ ચાલે બંધ થા તું સાહેબ ઠોકર તમે લાવો કે ધંધો મને 2 મિનિટ આલો કે મને આલો કે હાલો હાલો હાલો. સાહેબ આ તો ફરી વાગે લાવજો નહીં ઓ અમારું સબૂત કે અમે આવું કર્યું હા બતાવો સબૂત બતાવો ગંગાજીઓમાં અમે સબૂત નહીં લે? આપણા પૈસા લીધા જ નહીં હા અને તમને રંગે હાથે પકડે હાલ હાલ મારા તમે આલા નહીં લીધા. વગર તમે પૂછા પડશે સબૂત માગી બકા સબૂત માગી તમે સબૂત માગી પકડ્યા હોય. સબૂત માગી સબૂત માગી સબૂત માગી સબૂત માગી સબૂત માગી સબૂત માગી
અરે તું ડિસ્કો નતો સબૂત માંગે છે સબૂત માંગે હાર્યો સબૂત માંગે હાર્યા સબૂત માંગે હાર્યો તો કી બેટો સબૂત માંગે સાહેબ સમજાઈ દો સાહેબો અરે બંધ સમજાઈ દો તમે ખાલી મને 1.5 મિનિટ દંડો હાલો હમણાં હાલ મોનો સોબડો લઈ લઉં ના કમ ના આ સબૂત માંગે દંડો તું મને કાર ચલાવી નહીં લે કાર ચલાવી નહીં બંધ થઈ જાઓ સુરાભાઈ તમે વાપરો હવે આ ગુનાની સજા કેટલી થાય ખબર હે 50,000 રૂપિયા દંડ થાય હે બેને અને 100 મહિનાની જેલ થાય 100 મહિનાની સાહેબ 100 મહિના નહીં ઓન તો 100 વર્ષની આલો ખબર પડે કમર જેવી થાય તો જેલમાં જઈને પથરા તોડશે ને એટલે automatic ખબર પડી પથરા નહીં આ શિયાળો ચાલો ને પેલી આમ બરફની પ્લેટ નહીં આવતી એક બરફ બંધ થાકી મારા 3,000 રૂપિયા લઈ ગયો પાછો ગરમી કરે એક દાડો રહેતા નહીં થોડા જેલમાં રહેશું મને થોડો હાથ ચડ નકા જો આજીવન અને 100 મહિનાની જેલ થાય 50,000 દંડ થાય અને મોય જઈને પથ્થર તોડશે ને એટલે પુત્રા એ સીધા થઈ જાય અને હજુ તો રિમોન્ડ ઉપર લેવાના છે એ સાહેબ યાર એવું ના કરશો કે યાર એવું ના કરાય સાહેબ અમારાથી ભૂલ થઈ ગઈ અને અમે કદી આવું નહીં કરીએ તો પેલા આવું બધું વિચારવું પડે પણ પહેલા નતું વિચાર્યું એટલે જ આવું કરતા હતા અમે. આ બધા ગરીબો હતા ઈવાના પૈસા તમે મજૂરીના લઈ લીધા હી સાહેબ હવે નહીં કરીએ. જે થઈ ગયો થઈ ગયો અમારે છોડી દો અમારે ઘેર બહેરા છોકરો આવી ના કે હું ખાશી રખડવી પડશે બધું. છોકરો તો ખાહી તમે આવું ને આવું કરશે ચેડે તમારા છોકરો આવું કરશે આટલી વખત સાહેબ જવા દો હવે નહીં થાય આવું ના ના તમને રિમાન્ડ ઉપર લેવા જ એ સાહેબ, ના, ના. પડશે. ઓને હું લઈ જાઉં અને આજે ભાઈ તમે કોઈ કયો હા, તમે કોઈ કયો નહીં બોલો. જો સાહેબ જ્યાંની રેત કરી નાખ્યો ને વારે ઉપર પેલું મરચું ને મીઠું બધું નાખ્યું એટલે ખબર પડે પૈસા લૂંટો અહીં જોકી તમે પોસા પડો તો ખતર